વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી ખાનગી કંપનીઓના પ્રદૂષણને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જરોદ રોડ પર આવેલી કેટલીક કંપનીઓ દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપો વચ્ચે વડદલા, વેમાર અને ગરદિયા ગામના ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કંપનીઓમાંથી નીકળતું પ્રદૂષિત પાણી રોડ સાઈડની વરસાદી ગટરો મારફતે કેનાલમાં ઠાલવવામાં આવી રહ્યું છે, જેના કારણે વડદલા સિંચાઈ તળાવ અને મેઇન કેનાલનું પાણી પણ પ્રદૂષિત થઈ રહ્યું હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂતોનું કહેવું છે કે આ ઝેરી પાણીના કારણે ખેતીના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. સાથે સાથે મૂંગા પશુ પક્ષીઓના આરોગ્ય અને જીવન પર પણ ગંભીર અસર પડી રહી છે. વડદલા, ગરધિયા અને વેમાર સહિતના ગામોના ખેડૂતો દ્વારા અનેક વખત કંપનીઓ તેમજ સંબંધિત તંત્રને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. ખેડૂતોએ વિડીયો અને લેખિત રજૂઆતો દ્વારા પણ કંપનીઓને કેમિકલ યુક્ત પાણી છોડવાનું બંધ કરવા અપીલ કરી છે. તેમ છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વડદલાના ખેડૂત આરસી પટેલે ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં પ્રદૂષિત પાણી છોડવાનું બંધ નહીં થાય તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી કંપનીઓ અને વહીવટીતંત્રની રહેશે. મારું નામ ઉપેન્દ્રસિંહ ગોહિલ છે, ગામ વડદલા. અહીંયા અમારી કેનાલમાં બહુ પ્રદૂષિત પાણી આવે છે, બહુ જ ગંદુ. જે રાજ ઇન્ડસ્ટ્રીયલથી લઈને મીના સર્કિટ સુધી બધી જ કંપનીઓનું પાણી આવે છે, બરાબર છે. અને અહીંયા બહુ જ ગંદુ પાણી છે, બહુ જ ગંદુ, જેનાથી કેમિકલવાળું પાણી છે, જેનાથી અમને બહુ જ નુકસાન થાય છે. તો અમે મહેરબાની કરીને જો કે બધાને વિનંતી અમે કરેલ છે કે મહેરબાની કરીને આવું કાર્ય ના કરશો, આવું દૂષિત પાણી અમારી કેનાલમાં ના નાખશો. છતાં કોઈ એક્શન લીધી જ નથી. અમે બધે જ વાત કરેલી છે, બરાબર છે. તો હવે શાંતિથી અમે બધાને આ વિડીયો મારફતે કહેવા માગીએ છીએ કે આ પાણી બંધ કરે. બાકી અમે જો ઉગ્ર આંદોલન કરીશું તો બધા ઇન્ડસ્ટ્રીઝવાળાને ભારે પડી જશે, બરાબર છે. બસ મારું કહેવું વાત છે કે મહેરબાની કરીને આથી અમે ખેડૂત ભાઈઓ વડદલા ગામ જણાવીએ છીએ કે આ કેનાલ પરથી અમારું સિંચાઈ તળાવ ઇરિગેશન છે અને એમાં સમલાયાથી તે ઇરિગેશન સુધીમાં જેટલી ફેક્ટરીઓ છે એ લોકો દૂષિત પાણી અમારે આ કેનાલમાં નાખે છે અને તેના લીધે અમારે જમીનનો બગાડ થાય છે, પાકનો બગાડ થાય છે. જિલ્લા પંચાયતને વારંવાર રજૂઆત કરી છે, ગામ સરપંચને વારંવાર રજૂઆત કરી છે, પણ આ કંપનીઓના પાણીનો કોઈ નિકાલ આવતો નથી. આ લોકો વધારે પડતું પાણી રાત્રે આ કેનાલમાં ખોલે છે અને પ્રદૂષણ એટલું બધું થાય છે કે જીવ માત્ર જે પાણીમાં રહેનારી છે મચ્છી આવી પણ મરી જાય છે. અને એના ફોટા પણ અમે જિલ્લા પંચાયતમાં વર્કશોપ કરીને મોકલી આપેલ છે. તે છતાં આજ સુધી જિલ્લા પંચાયત દ્વારા કોઈ પણ રજૂઆત કે કોઈ પણ એક્શન થઈ નથી. તો આની એક્શન જરૂરી થવી જોઈએ અને ઉપરના અધિકારીઓને કેમ કરીને બીજા પગલાં ના લેવાય એના માટેની અમે સાવચેતી આપીએ છીએ. કઈ કઈ કંપનીનું પાણી આવે છે અત્યારે? કંપની તો એક મીના સર્કિટ છે, હેવનજા છે અને એક રાજ ઇન્ડસ્ટ્રીઝ કરીને રેસિડન્ટ બનાવેલું છે. એનું પણ પાણી રીતસર કેનાલ પાડીને એ લોકોએ અમારી આ જે વરસાદી ગટર જે રોડની છે એનીમાં નાખી અને આ કેનાલમાં પાણી નાખેલ છે, કુંડીઓ પાડીને. આપણું નામ? મારું નામ પરમાર રાયસિંહ અમરસિંહ. વડદલા ગામની ઇરિગેશન સિંચાઈ તળાવ આવેલું છે, એની કેનાલ નીકળેલી છે. તેમાં ગરધિયા, વડદલા અને વેમાં 3 ગામને પાણી મળે છે એ કેનાલમાંથી. અને એ કેનાલમાં રાજ ઇન્ડસ્ટ્રીઝથી માંડીને મીના સર્કિટ સુધીના તમામ કંપનીઓના પાણી રોડના ગટર મારફતે સિંચાઈ તળાવમાં નાખવામાં આવે છે. અને એ પાણીથી અમારે ખેડૂતને પાકનું નુકસાન થાય છે, વત્તા પક્ષીઓ જાનવરોને પણ જાનહાનિ થાય છે. આપણું નામ? મારું નામ સોલંકી પદમસિંહ ઈશ્વરભાઈ. વડદલા ગ્રામજનોના પ્રતિનિધિ તરીકે હું કહું છું કે વડદલા અને હરિપુરા અને જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એ ઇન્ડસ્ટ્રીયલ એરિયાના રોડની ધારે પીડબ્લ્યુડી એ વરસાદી કાંસ કરેલો છે. આ કાંસની અંદર જે કેમિકલ ફેક્ટરીઓ છે, મીના સર્કિટ છે, રાજ ઇન્ડસ્ટ્રીઝ છે કે બીજી બધી કોન્ટેક્ટ છે અને પાછળ રેસિડેન્સ એરિયા બનાવેલા છે બહુ મોટા પાયા ઉપર. એ રેસિડેન્સ એરિયાવાળા પણ અહીં પાણી કાઢે છે અને એ પાણીને કારણે અમારા જે વડોદરા નહેર છે, મેઇન કેનાલ, એ મેઇન કેનાલમાં પડે છે
અને એ મેઇન કેનાલમાં પડવાને કારણે અમારા ખેતરોમાં પાણી જાય છે અને એ ખેતરોમાં પાણી જવાને કારણે અમારી જમીનનો બગાડ થાય છે અને અમારો પાક ટોટલી છેલ્લા 3 વર્ષથી ફેલ જાય છે. અમે 24ની સાલમાં 16/3/24ના રોજ અમોએ તલાટી કમ મંત્રી વડોદરાને આ બાબતમાં બધા ખેડૂતોની સહી સાથે અરજી આપેલી હતી. તાજેતરમાં અમે TDO-શ્રીને બી અરજી આપેલી છે અને 3/6 અને કાર્યપાલક ઇજનેર ઇરિગેશન સિંચાઈ વિભાગ એને પણ અમે જાણ કરેલી છે. આમ છતાંય અમારી કોઈ વાતને સાંભળવામાં આવતું નથી અને અમારે પાકને ભયંકર નુકસાન થાય છે. જો અમારી વાતને વાંચવા નહીં આવે અને આ પાણી બંધ કરવામાં નહીં આવે તો અમે અહિંસા માર્ગે સત્યાગ્રહ કરીશું અને એને માટે જે કંઈ થશે એ માટે આ કેમિકલ ફેક્ટરીઓ અને સરકારશ્રી જવાબદાર રહેશે. આપનું નામ? મારું નામ રામભાઈ છોટાભાઈ પટેલ, RC પટેલ.